નમસ્કાર, હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા જે આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે જસદણ શહેરના વૃદ્ધ લોકોને ફૂલહાર પહેરાવીને તથા આરતી ઉતારીને સન્માન કરવામાં આવ્યું। ત્યારે આમ આદમી પાર્ટી શહેર તાલુકા ટીમ હાજરી આપેલ, જેમાં જસદણ તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરિયા, જસદણ શહેર પ્રમુખ ભરતભાઈ ભાલાડા, જસદણ વિછિયા વિધાનસભા પ્રમુખ રવિન્દ્રભાઈ છાયાણી, તાલુકા યુવા પ્રમુખ નિકુલભાઈ રામાણી, સોશિયલ મીડિયા પ્રમુખ ભાવેશભાઈ મયાણી, શહેર સહમંત્રી જીગાભાઈ કારાણી, તાલુકા મહામંત્રી પરેશભાઈ શેખલિયા, નટુભાઈ શહેર ઉપપ્રમુખ તથા શહેર મહામંત્રી બિપિનભાઈ નાકારાણીએ હાજરી આપેલ હતી। રિપોર્ટર જિગ્નેશ શિદપરા, કેમેરામેન રસિક વિસાવડિયા સાથે આઝાદ મીડિયા લાઈવ જસદણ। એમના દીકરા છે કે આજે ચાર પેઢી પણ એક સાથે બેસીને અમે જો આવી બહુ ઓછા લોકો જોવા મળે કે ચાર પેઢી લોકો જોતા હોય એ બહુ ઓછા જોવા મળે સારી રીતે, એટલે અમને આનંદ થયો। અને બીજું કે આપણા ભારત દેશની અંદર આજે વૃદ્ધો દિવસથી 1989 વિચાર રજૂ કરવામાં આવ્યો હતો અને પહેલો આંતરરાષ્ટ્રીય દિવસ 1991 ની અંદર ઉજવવામાં આવ્યો। ત્યાંથી આપણે દર વર્ષે વૃદ્ધા દિવસ તરીકે ઉજવતા આવીએ છીએ અને એ દિવસ ઉજવવાનો હેતુ એટલા માટે છે કે વૃદ્ધોને એક દિવસ આપણે એની મુલાકાત લઈએ કે તમારામાં કેટલી તકલીફ છે, તમે આરોગ્ય કેવી રીતે સાચવો છો, તમારે એટલું બધું હેલ્ધી છે। અને અત્યારની જનરેશન જોઈએ તો 40 વર્ષની અંદર ડાયાબિટીસની અંદર, કેન્સરની અંદર, કમરના દુખાવા અનેક રોગથી ઘેરાઈ ગયા છે। તો એ પણ અમને જાણવા મળ્યું કે પહેલાનો જે પરિશ્રમ હતો, તંદુરસ્ત ખોરાક હતો, એનું અનુસંધાન અમે કહી શકીએ કે પહેલાનું જીવન છે ખૂબ સારું હતું। અને એના ઉપરથી આપણે ઉપદેશ પણ લેવાનો છે કે દાદા જે છે એ આટલા બધા નિરોગી રહ્યા, તો હવે આપણે એના સુધી પહોંચ્યું કે નહીં એ પણ આપણે એના ઉપરથી ઉપદેશ લીધા જેવો છે। જય હિન્દ।